मित्रों द स्कूल ऑफ साइंस यूट्यूब चैनल एसओएस वीडियो लेक्चर में आप सबનું ફરી એક વખત સ્વાગત છે। આપણે ગઈકાલે મુક્તતાના અંશ જોયેલા। મુક્તતાના અંશ એટલે શું? તો કે જેટલા પ્રકારની કોઈ પણ વાયુનો અણુ છે જેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ ધરાવી શકે, જેટલી એ સ્વતંત્ર ગતિ કરી શકે એને એના મુક્તતાના અંશ કહેવાય છે। એ શાના પર આધાર રાખે છે? તો કે એક તો કેટલા અણુ છે, એક અણુની અંદર કેટલા પરમાણુ છે, પરમાણુની સંખ્યા પર આધાર રાખે। મેં ગઈકાલે કીધેલું 3 હોઈ શકે, 5 હોઈ શકે, 7 હોઈ શકે અને એના કરતાં પણ વધારે હોઈ શકે। આ ઉપરાંત બીજું તાપમાન પર આધાર રાખે છે અને બીજી મુક્તતાના અંશ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ, એમની બીજી વ્યાખ્યા કંઈક એવી હતી કે ભાઈ કોઈ પણ અણુનો જે પરમાણુ છે એમની જે પણ કઈ ઉર્જા છે એ ઉર્જામાં જેટલા દ્વિઘાતવાળા પદ હોય, જેટલા બે ઘાત, દ્વિઘાત એટલે બે ઘાતવાળા પદ હોય, ઉર્જાના સૂત્રમાં જેટલા પણ બે ઘાતવાળા પદ હોય તો એને આપણે મુક્તતાના અંશો કહીશું। એ કેટલા પદોની સંખ્યાને મુક્તતાના અંશો કહીશું। આજે આપણે એક નવો નિયમ ભણવાનો છે અને ઉર્જા સમવિભાજનનો નિયમ છે। ऊर्जा समविभाजनનો નિયમ। દાખલા તરીકે કોઈ એક પાત્ર છે, આ પાત્રની અંદર 1 મોલ વાયુ ભરેલો છે। કેટલો? 1 મોલ। અને તાપીય સંતુલનમાં છે। 1 મોલ વાયુ છે અને તાપીય સંતુલનમાં છે અને એનું તાપમાન છે T। આ સમગ્ર પાત્રનું તાપમાન કેટલું છે? નિરપેક્ષ તાપમાન T અને અંદર 1 મોલ છે। આપણે કોઈ એક અણુની ઉર્જાની વાત કરવી, દાખલા તરીકે કોઈ એક અણુ છે, આ એક અણુની ઉર્જાની વાત કરવી, એની અંદર જે અણુ છે એક પરમાણુય છે। કેટલા છે? એક પરમાણુય। એક પરમાણુય 1 મોલ છે। એક પરમાણુય 1 મોલ વાયુ છે અને એનું તાપમાન કેટલું છે? T છે। આ અગત્યનું છે, T તાપમાન છે। હવે સિંગલ પરમાણુ હોય તો એમની ઉર્જાનું સૂત્ર લખવું હોય, ટ્રાન્સલેટરી મોશન કહેવાય, રેખીય ઉર્જા કહેવાય। ET બરાબર 1/2 m સરેરાશ v² લખી શકીએ, 1/2 mv²। આ અણુની ઉર્જા 1/2 mv² હશે। હવે આપણે બીજી રીતે મેળવેલું છે કે આ અણુની સરેરાશ ઉર્જા, આને આપણે સરેરાશ ઉર્જા કહીશું। દરેક અણુની સરેરાશ ઉર્જા માત્ર ને માત્ર એક અણુની, આ એક અણુની, પછી આની 1/2 mv² હશે, આની 1/2 mv² હશે। એટલા માટે તો આપણે સરેરાશ v² લીધું। v ની કિંમત ફિક્સ નથી લેતા કેમ કે બધાના વેગ સમાન હશે નહીં। આ ઉર્જા કેટલી હશે? તો કે આપણે એક બીજું સૂત્ર મેળવેલું કે આ ઉર્જા હશે E બરાબર 3/2 kBT, જે તાપમાન પર આધાર રાખશે। તાપમાન કેટલું છે એના પર આધાર રાખશે। એક અણુની ઉર્જા છે, આ કેટલા અણુની ઉર્જા છે? એક અણુની ઉર્જા 3/2 kBT થશે। ચાલો તો આ બંનેને સરખાવે તો શું થશે? 3/2 kBT બરાબર 1/2 mv², 1/2 mv²। હવે આપણને ખબર છે કે આ v એ શું છે? તો કે ભાઈ v² એ સદિશ રાશિ છે એટલે vx² પ્લસ vy² પ્લસ vz² લખાય। v બરાબર vx² પ્લસ vy² પ્લસ vz²। તો હવે આ સૂત્ર શું કયા પ્રમાણે થશે? 3/2 kBT બરાબર 1/2, અહીંયા vx² vy² vz² કહેવાય તો 1/2 mvx², સરેરાશમાં લખવું પડશે vx² પ્લસ 1/2 m vy² પ્લસ 1/2 m vz², સરેરાશમાં લખીએ તો। હવે બીજી આપણને ખબર છે કે ભાઈ x દિશામાંનો સરેરાશ વેગ, y દિશામાંનો સરેરાશ વેગ અને z દિશામાંનો સરેરાશ વેગ કેવો થાય? પરંતુ આપણે જાણીએ છીએ કે vx² બરાબર vy² બરાબર vz² લખાય। તો અહીંયા પણ vx લખી શકાય અને અહીંયા પણ vx લખી શકાય। તો હવે આપણું સૂત્ર શું થશે? 3/2 આ 1/2 mv², આ 1/2 mv² એ શું દર્શાવે? તો કે ભાઈ ત્રિપરિમાણમાં આપેલા કણની ગતિ ઉર્જા એ આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે, એટલે ટૂંકમાં ત્રિપરિમાણમાં ચાલે। 1/2 mvx² શું માત્ર ને માત્ર x દિશામાં ચાલશે। 1/2 mvy² શું માત્ર ને માત્ર y દિશામાં। 1/2 mvz² શું માત્ર ને માત્ર z દિશામાં। આ ત્રિપરિમાણમાં હતું, એના 3 ભાગ પાડી દીધા આપણે, x દિશાનો, y દિશાનો અને z દિશાનો। ચાલો હવે x દિશાનો અને y દિશા અને z દિશાનો સમાન હોઈ શકે, સરેરાશ લેવા જઈએ તો એ સમાન જ હોય। તો અહીંયા પણ vx લખી શકાય અને અહીંયા પણ vx લખી શકાય। તો આવું લખી શકાય 3/2 kBT બરાબર 1/2 mvx², અહીંયા પણ vx એટલે 1/2 mvx², અહીંયા પણ vx 1/2 mvx² એટલે 1/2 એવું 3 વખત થશે, 1 વખત 2 વખત 3 વખત 3 વખત 1/2 mvx² અથવા
अथवा 3/2 kBt बराबर शू लखी शकाय 3/2 kBt। अहींया vx ની જગ્યાએ vy લખીએ તો શું લખે 3 વખત 1/2 m vy સ્ક્વેર अथवा શું લખી શકાશે 3/2 kBt બરાબર શું લખી શકાશે તો કે 3 વખત 1/2 m vz સ્ક્વેર લખી શકાય vz સ્ક્વેર। ચલો 3 કેન્સલ 3 કેન્સલ 3 કેન્સલ તો અહીંયા શું થશે 1/2 kBt બરાબર 1/2 mvx સ્ક્વેર। એવી જ રીતે 1/2 kBt બરાબર શું થશે અહીંયા 1/2 kBt 3 1/2 mvy સ્ક્વેર 1/2 mvy સ્ક્વેર। આપણે સરેરાશ લઈએ અહીંયા સરેરાશ લખવાનું તો સરેરાશ vx સ્ક્વેર। એવી જ રીતે 1/2 kBt બરાબર શું લખી શકાય 1/2 m vz સ્ક્વેર। એનો મતલબ એમ કે ભાઈ તમે x દિશામાંના વેગને અનુરૂપ ઊર્જા ગણો y દિશાના ગણો z દિશાના ગણો એ બધી ઊર્જા કેવી હશે સમાન હશે એક મુક્તતાના અંશ સાથે અને એક મુક્તતાનો x દિશામાંનો મુક્તતાનો અંશ કહેવાય અને y દિશામાંનો મુક્તતાનો અંશ કહેવાય અને z દિશામાંનો મુક્તતાનો અંશ કહેવાય। તો એક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઊર્જા કેટલી હશે એક મુક્તતાના અંશ સાથે 1/2 kBt અને આખી ત્રિપરિમાણમાં ગણ્યું હોય તો 3/2 kBt। એક પરમાણુ આપણે માત્ર એક જ પરમાણુની વાત કરીએ બીજા કોઈ પરમાણુની વાત નથી કરી એક જ પરમાણુની વાત કરી છે એક જ પરમાણુ એક પરમાણુની એક મુક્તતાના અંશ સાથે 1/2 kBt બીજા મુક્તતાના અંશ સાથે 1/2 kBt એટલે દરેક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઊર્જા સમાન રીતે વહેંચાયેલી હોય છે કે એ અણુની કુલ ઊર્જાની તમે ગણતરી કરો સમવિભાજનનો નિયમ કંઈક આવો છે કે ભાઈ તાપીય સંતુલનમાં રહેલા કોઈ ક્રિયાશીલ ગતિ કરતા કોઈ વાયુઓ હોય તો આ વાયુના કોઈ પણ અણુના પરમાણુની કુલ ઊર્જા એ એના મુક્તતાના અંશો વચ્ચે સમાન રીતે વહેંચાયેલી હોય છે કુલ ઊર્જા એટલે 1/2 mv સ્ક્વેર તો એના મુક્તતાના vx vy ને vz થાય x દિશામાં y દિશામાં અને z દિશામાં તો આની સાથે જેટલી ઊર્જા સંકળાય એટલી જ આની સાથે સંકળાય એટલી જ એટલે કે સરખી રીતે એને વિભાગ કરેલા હોય છે અને કેટલા હોય છે 1/2 kBt 1/2 kBt 1/2 kBt એટલે ટોટલ કેટલા થઈ જાય 3/2 kBt। તો આ થયો સમવિભાજનનો નિયમ। બીજું કહેવાનું એ કે આપણે ગઈકાલે એવું પણ કીધેલું કે આપેલા અણુની કુલ ઊર્જા છે એ ઊર્જાના સૂત્રમાં જેટલા દ્વિઘાતવાળા પદ હોય તો એને પણ આપણે શું કહેવાશું મુક્તતાના અંશ કહેવાય। તો આપણે અહીંયા આની વાત કરો આપણે 3/2 kBtની જગ્યાએ E લખીએ તો આ અણુની ઊર્જા થઈ તો એમાં દ્વિઘાતવાળા કેટલા પદ 1 2 અને 3 તો એમાં મુક્તતાના અંશ કેટલા થશે 3 મુક્તતાના અંશ થશે। તો આ રીતે પણ સમવિભાજનનો નિયમ સમજાવી શકાય તો જોઈ લેજો તમારી રીતે। ત્યાર પછી નેક્સ્ટ આપણે છે નેક્સ્ટ પ્રશ્ન છે દ્વિપરમાણુય વાયુ માટે મુક્તતાના અંશની ગણતરી કરો। દ્વિપરમાણુય વાયુ માટે મુક્તતાના અંશ બરાબર સમજી લો। દ્વિપરમાણુય વાયુ કયા કયા તો કે ભાઈ ઓક્સિજન છે નાઇટ્રોજન છે હાઇડ્રોજન છે કાર્બન મોનોક્સાઇડ છે આ બધા દ્વિપરમાણુય કહેવાય। ઓક્સિજન 2 લખાય N2 હાઇડ્રોજન વાયુ ત્યાર પછી કાર્બન મોનોક્સાઇડ આ વગેરે દ્વિપરમાણુય અણુ છે એટલે કે એ બે પરમાણુની જોડ આ હાઇડ્રોજનનો જે અણુ છે બે પરમાણુની જોડમાં જ હોય છે તો એના મુક્તતાના અંશ કેટલા હોય છે તો કે ભાઈ આ હાઇડ્રોજન દાખલા તરીકે આવી રીતનું છે ઓક્સિજન આ ઓક્સિજન છે આપણે બોન્ડ નથી દર્શાવતા આ ઓક્સિજન જોડાયેલો છે O આ ઓક્સિજનનો એક અણુ છે આ બીજો અણુ છે તો ઓક્સિજનના બે અણુ જોડાયેલા હોય ત્યારે એની મુક્તતાના અંશો કેટલા હોય તો કે ભાઈ એને એ કાં તો આમ ગતિ કરી શકે કાં તો આમ ગતિ કરી શકે કાં તો આમ ગતિ કરી શકે ત્રિપરિમાણમાં એ ગતિ કરવા માટે મુક્ત છે તો એના રેખીય ગતિના કેટલા મુક્તતાના અંશ થશે તો કે રેખીય ગતિને અનુરૂપ 3 મુક્તતાના અંશ થશે કયા તો કે 1/2 mvx સ્ક્વેર વત્તા x દિશામાં ગતિ કરો તો 1/2 mvx સ્ક્વેર 1/2 mv y સ્ક્વેર પ્લસ 1/2 mvz સ્ક્વેર અને એને ટ્રાન્સલેટરી મોશન રેખીય ગતિને et વડે રેખીય ગતિની ઊર્જાને et ટ્રાન્સલેટરી મોશન વડે દર્શાવવામાં આવે છે તો રેખીય ગતિને અનુરૂપ 3 મુક્તતાના અંશ તો ખરા જ। હવે બીજા કયા તો કે ભાઈ આ
આ એક ઓક્સિજનનું અણુ છે, આ એક ઓક્સિજનનું અણુ છે, આ બંને જોડાયેલા છે, આ એની અક્ષ છે. તો એ આ અક્ષને અનુરૂપ આમ ચાક ગતિ કરે. એટલે અહીંયા એક ઓક્સિજનનો પરમાણુ છે, અહીંયા એક ઓક્સિજનનો પરમાણુ છે, તો એ આ અક્ષને અનુલક્ષીને આમ ચાક ગતિ કરશે. એટલે એક ચાક ગતિ, અને બીજું એક આ અક્ષને અનુલક્ષીને આમ ચાક ગતિ કરશે. ફરી વખત મારે દર્શાવવું હોય તો એક આમ ચાક ગતિ કરશે, આમ 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 ચાક ગતિ. ટૂંકમાં એક આમ ચાક ગતિ કરશે અને બીજું એક આમ ચાક ગતિ કરશે. બે અક્ષને એની આની અક્ષ આ બાજુ થશે, આ બાજુ થશે, એ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરશે. એટલે બે પ્રકારની ચાક ગતિ કરી શકે. આની દાખલા તરીકે આ કોણીય વેગ ω1 હોય, અહીંયા કોણીય વેગ ω2 હોય. કોણીય વેગ એટલે ખબર છે. આની જડત્વની ચાક માત્રા I1 હોય, આની જડત્વની ચાક માત્રા I2 હોય. તો બીજા બે મુક્તતાના અંશ થશે, બીજા બે મુક્તતાના અંશ થશે, જેને ચાક ગતિને અનુરૂપ કહેવાશે. ચાક ગતિને અનુરૂપ મુક્તતાના અંશ કેટલા? મુક્તતાના અંશ 2 થશે. ચાક ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? તો કે 1/I ω². આ એટલે જડત્વની ચાક માત્રા અને ઓમેગા એટલે કોણીય વેગ. તો એને ER વડે દર્શાવીએ. ઈ રોટેશનલ ચાક ગતિને અનુરૂપ કયા કયા થાય? તો કે 1/I1 ω1² પ્લસ 1/I2 ω2². 1/I1 ω1² ને 1/I2 ω2². ઓમેગા એટલે કોણીય વેગ અને I એટલે જડત્વની ચાક માત્રા. તો આપેલા અણુ પાસે ટોટલ કેટલી ઉર્જા થશે? તો કે ભાઈ આપેલા અણુ પાસે ટોટલ ઈ રોટેશનલ ઈ ટ્રાન્સલેશન રેખીય અને ઈ રોટેશનલ, એટલે આને રેખીય ઉર્જા કહેવાશે, આને ચાક ગતિ ઉર્જા કહેવાશે. રેખીય ગતિના કેટલા થશે? તો કે ભાઈ રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર આ થશે 1/2 mvx². અહીંયા vx vy vz સરેરાશ સમજવાનો છે. 1/2 mvy² પ્લસ 1/2 mvz² પ્લસ 1/2 I1 ω1² પ્લસ 1/2 I2 ω2². તો આમાં ટોટલ કેટલા મુક્તતાના અંશ થયા? તો કે ભાઈ જેટલા દ્વિઘાતવાળા પદ હોય એટલા 1 2 3 4 અને 5. તો ટોટલ મુક્તતાના અંશ કેટલા થશે? ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કેટલા થશે? 5. અને એમ છતાં પણ કેવું હોય તો રેખીય ગતિને 3, x અક્ષની દિશામાં, y અક્ષની દિશામાં, z અક્ષની દિશામાં એ 3. અને ચાક ગતિ બે પ્રકારની ચાક ગતિ કરી શકે. એક આ અક્ષ ઊભી અક્ષને અનુલક્ષીને આ અક્ષને અનુલક્ષીને આમ ગોળ ગોળ ફરશે, અને એક આ અક્ષને અનુલક્ષીને આમ ગોળ ગોળ ફરશે. તો બીજી અક્ષ ના આવે તો એમ બીજી અક્ષમાં બધી અક્ષ બાકીની આવી જશે. તમે આમ રાખો તો એમાં બંને ચેન્જ થશે. તો એ પ્રમાણે એમાં મુક્તતાના અંશ કેટલા થશે? 5 થશે, કેમ કે એમાં 5 દ્વિઘાતવાળા પદ છે. તો આ દ્વિપરમાણુય આને રિજિડ રોટેટર કહેવાય. આને કેવું કહેવાય? રિજિડ રોટેટર. કે આ જે છે એ ફિક્સ જોડાયેલા હોય છે. આ કણ આમ કંપન ગતિ ના કરે, આ કણ આમ કંપન ગતિ ના કરે, આથી આને રિજિડ રોટેટર કહેવાય. એટલે રિજિડ રોટેટરમાં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કેટલા? મુક્તતાના અંશ કેટલા? 5. દ્વિપરમાણુય રિજિડ રોટેટર કયું કહેવાશે? દ્વિપરમાણુય રિજિડ રોટેટર. તો એની અંદર મુક્તતાના અંશ કેટલા થશે? 5 થશે. હવે આપણે દ્વિપરમાણુય 5 ઉપરાંત પણ બીજા કંઈક આવી શકે. જો રિજિડ રોટેટર ન હોય કે આ બંને વચ્ચે સ્ટ્રોંગ ફોર્સ ન હોય, આ બંને વચ્ચે સ્ટ્રોંગ ફોર્સ ન હોય તો વધારે પણ મુક્તતાના અંશ આવી શકે. તો પહેલાં આ જોઈ લો, ત્યાર પછી ક્લિયર કરીને નેક્સ્ટ જોઈએ. મિત્રો દ્વિપરમાણુય રિજિડ રોટેટર ન હોય તો દાખલા તરીકે આ એક પરમાણુ છે, આ એક બીજો પરમાણુ છે, આ બંને જોડાયેલા છે. હવે આ પરમાણુ કેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ કરી શકે? તો કે ભાઈ 3 રેખીય ગતિના 3 તો ખરા જ, રેખીય ગતિના 3, ચાક ગતિના કેટલા? 2. આ ઉપરાંત આ કણ છે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ, આ કણ ઘડીક આ બાજુ આવશે અને ઘડીક આ બાજુ આવશે. એટલે અહીંથી અહીંયા સુધી ને અહીંથી અહીંયા સુધી સતત આમ કંપન ગતિ કરતો હોય છે. આ સ્થિર હોય ત્યારે આ કંપન ગતિ કરતો હોય, અથવા તો બંને સાથે કંપન કરતા હોય એવું પણ થઈ શકે. તો અહીંયા જ્યારે આ કંપન ગતિ કરે ત્યારે કેટલા પ્રકારની ઉર્જા હોય? તો કે કંપન ગતિ કરે ત્યારે એ કણ અહીંયા પહોંચે ત્યારે એની અહીંયા કઈ ઉર્જા હોય? મેક્સિમમ. આપણે કંપનની વાત કરીએ એને દોલિત ગતિ સાથે પણ સરખાવી શકાય. આ દોલિત ગતિ પણ કહેવાશે કે ભાઈ આમ દોલિત ગતિ કરે
ત્યારે અહીંયા મેક્સિમમ અને અહીંયાની સ્પીડ સૌથી વધારે હોય, આમાં આવે ત્યારે ઝડપથી અહીંયા સ્પીડ વધારે છે, જે ઉપર જાય તેમ તેમ સ્પીડ ઘટતી જાય. તો અહીંયા આવે ત્યારે સ્પીડ વધારે હોય મતલબ કે એની ગતિ ઉર્જા વધારે હોય છે, અને અહીંયા આવે ત્યારે એક સમય ઊભો રહી જાય અને ત્યાંથી રિટર્ન થાય તો ત્યાં એનો વેગ 0 થઈ જાય, તો ત્યાં ગતિ ઉર્જા કેટલી હોય? 0 હોય. તો બધી ગતિ ઉર્જા ક્યાં ગઈ? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં. એટલે એની પાસે બે પ્રકારની ઉર્જા હોય, અહીંયા સ્થિતિ ઉર્જા હોય, અહીંયા ગતિ ઉર્જા હોય. તો એવી જ રીતે કંપન ગતિ કરે ત્યારે દાખલા તરીકે y જેટલું સ્થાનાંતર કરે છે, y જેટલું આ બાજુ ને y જેટલું આ બાજુ, તો અહીંયા જ્યારે એ કંપન ગતિ કરતો છે ત્યારે અહીંયા એનું વેગ 0 છે, તો અહીંયા એની બધી જ ગતિ ઉર્જા 0 છે. બધી જ ગતિ ઉર્જા કયા સ્વરૂપે છે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે છે. ફરી પાછો અહીંયા આવશે ત્યારે એની સ્થિતિ ઉર્જા 0 થશે, બધી ઉર્જા કયા ઉર્જા સ્વરૂપે છે? ગતિ ઉર્જા સ્વરૂપે છે. તો કંપન માટે કંપન હોય, કંપનને અનુલક્ષીને જો તમને મુક્તતાનાંશ કહે તો કેટલા પ્રકારના કંપન આવી શકે? આપણે દ્વિપરમાણુય પૂરતી હું તમને સમજાવી દઉં છું કે કંપનને અનુરૂપ જો મુક્તતાનાંશ મેળવવાનું કહે તો એનામાં બે પ્રકારની ઉર્જા આવે. એક તો કઈ આવશે? ગતિ ઉર્જા, અને બીજી આવશે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા ખબર છે 1/2 mv². v એટલે શું થશે? તો કે ભાઈ dy/dt થશે, dy/dt². સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન, આ સ્થાનાંતર છે તો સ્થાનાંતર ભાગ્યા સમય કરશો. અહીંયા v લખો તોય ચાલે, પરંતુ આપણે dy/dt, કેમ કે તો તમે હું v લખીશ તો તમે એમ કહેશો કે v ના પાછા બીજા 3 નહીં, આ ત્રિપરિમાણમાં ગતિ નહીં કરે, આ ખાલી y અક્ષ પર જ ગતિ કરશે. x અક્ષ પર ગતિ કરતો તો x અક્ષ પર જ ગતિ કરશે, ત્રિપરિમાણમાં નહીં કરે. એટલા માટે મેં dy/dt લખ્યું. પ્લસ સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે તમને ખબર છે કે 1/2 ky², 1/2 k² 1/2 kx², x k એ આપણે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ છે. ચાલો, તો કંપનને અનુરૂપ બે મુક્તતાનાંશ થશે. તો ટોટલ હવે કેટલા થયા? તો કે ભાઈ દ્વિપરમાણુય માટે હોય તો કુલ મુક્તતાનાંશ કેટલા થયા? કુલ મુક્તતાનાંશ કે ભાઈ રેખીય ગતિના 3, ચાક ગતિના 2 અને કંપન ગતિના પણ 2. આપણે સૂત્ર લખવું હોય આખું તો અહીંયા હું સૂત્ર લખું છું, કુલ ઉર્જાનું સૂત્ર. તો પહેલાં રેખીય ઉર્જાનું સૂત્ર લખી નાખો, 1/2 mv(x²) વત્તા 1/2 mv(y²) વત્તા 1/2 mv(z²). આ રેખીય લખાઈ ગયું. ચાક ગતિનું સૂત્ર લખવું હોય તો આપણે બીજે ચોકથી લખીએ. ચાક ગતિનું આપણે હમણાં આગળ લખેલું કે 1/2 I1 ω1² પ્લસ 1/2 I2 ω2². અને હજુ જો એક તમારે લખવું હોય તો હજુ જો તમારે એક લખવું હોય તો કયું આવશે? તો કે 1/2 m dy/dt² 1/2 m dy/dt² પ્લસ 1/2 ky². તો ટોટલ કેટલા દ્વિઘાતવાળા પદ છે? 1 2 3 4 5 6 અને 7. આ પણ દ્વિઘાતવાળું જ પદ છે, અહીંયા વર્ગ છે એટલે. તો જો રિજિડ રોટેટર ન હોય, આ ક્યારે હોય? તો કે ઊંચા તાપમાને હોય. સામાન્ય વાતાવરણનું તાપમાન હોય એના કરતાં ઊંચા તાપમાને એ રિજિડ રોટેટર ન હોય, એ કંપન ગતિ કરતો હોય તો કંપનને અનુરૂપ કેટલા મુક્તતાનાંશ ગણવાના? 2. તો ટોટલ રેખીય ગતિને 3, ચાક ગતિને 2 અને કંપનને 2. તો આની ટોટલ ઉર્જા કેટલી થાય? કુલ ઉર્જા. તો કે આપણે અગાઉ સમવિભાજનના નિયમ પર જોયું કે એક મુક્તતાનો અંશ હોય, એક પરમાણુનો એક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઉર્જા કેટલી? એક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઉર્જા કેટલી? 1/2 kBT. 1/2 kBT. તો અહીંયા કેટલા મુક્તતાના અંશ છે? 7. તો આની કેટલી ઉર્જા થશે? 7/2 kBT. અને રિજિડ રોટેટર હોય તો કેટલા મુક્તતાના અંશ હોય? 5. 3 રેખીય ગતિના અને 2 ચાક ગતિના, તો કેટલા આવશે? 5/2 kBT. અને ખાલી રેખીય ગતિ હોય, એક પરમાણુ હોય તો માત્ર રેખીય ગતિ હોય તો કેટલા આવશે? 3/2 kBT. તો આ પ્રમાણે ગણતરી થઈ શકે. તો મિત્રો, આ મુક્તતાના અંશ તમને થોડા ક્લિયર થયા છે. હજુ પણ તમે આગળ ડિટેલમાં રીડિંગ કરશો તો હજુ વધારે આઈડિયા આવશે. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ મિત્રો. ધન્યવાદ.